ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। યાત્રાળુઓને ફરજિયાત નોંધણી કરાવવા માટે સૂચના આપવામાં આવી છે। નોંધણી વિનાના યાત્રાળુઓને ચેકપોસ્ટ પર રોકી દેવામાં આવશે। ચારધામ યાત્રાના ટૂર ઓપરેટર દ્વારા નોંધણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। સૌ જાણીએ છીએ કે હાલમાં એક પવિત્ર ચારધામ યાત્રા ઉત્તરાખંડ ખાતે ચાલી રહી છે, જેમાં યાત્રિકોનો આ વર્ષે બહુ અભૂતપૂર્વ અને ખૂબ જ વધારે ધસારો જોવા મળી રહ્યો છે। તો ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રિકોની સલામતી અને સગવડતા સુનિશ્ચિત થાય અને વ્યવસ્થાઓ જળવાય એના માટે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે। આ માર્ગદર્શિકામાં એવું છે કે એક ફરજિયાત નોંધણી સિસ્ટમ રાખવામાં આવી છે કે અહીંયાથી જે કંઈ દરેક રાજ્યમાંથી પ્રવાસીઓ જાય તો એ નોંધણી કર્યા બાદ જ જાય, અને જો નોંધણી કર્યા વગરના પ્રવાસીઓ ત્યાં હશે તો એક ચોક્કસ પોઈન્ટ ઉપર તેમને અટકાવવામાં આવશે અને એનાથી આગળ એમને નહીં જવા દેવામાં આવે। બીજું એવું છે કે જે નોંધણી કર્યા બાદ પણ જે તારીખ નક્કી થાય કે ચોક્કસ તારીખે જ જે તે યાત્રાળુઓ કે પ્રવાસીઓ ત્યાં જાય એવો પણ એક અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈ અન્ય તારીખ એમ કે એમાં ફેરફાર નહીં કરે। આ અંગે ટૂર ઓપરેટર અને ટ્રાવેલ ઓપરેટર્સની અહીંયા અમારા પ્રવાસન વિભાગમાં અગ્ર સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ કરીને પણ આ સમજણ આપવામાં આવી છે કે આ રીતની માર્ગદર્શિકા છે, જેથી દરેક ટ્રાવેલ ઓપરેટર્સ એનું પાલન કરાવે અને દરેક પ્રવાસીઓ અને યાત્રાળુઓ સુધી એમનો